નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 6 મે 2026ને વાર બુધવાર। તો આજના આ વિડીયોની અંદર આપણે આ વર્ષે જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે તેવા ખેડૂતો માટે સમાચાર અને હવે જીરાના ભાવ વધશે કે ઘટશે, સાથે જ ગુજરાતના તમામ માર્કેટયાર્ડની અંદર અત્યારે બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે અને વાયદા બજાર। તો મિત્રો તે પહેલાં વાત કરીએ તો જીરાની બજારમાં હવે વેપારો ઘટી ગયા છે અને વેચવાલી પણ બહુ ઓછી થઈ ગઈ છે અને ખાસ કરીને જીરાની આવક ઊંઝામાં 17,000 બોરીની જેવી આજે આવી હતી અને જીરાના વેપારીઓ કહેવા પ્રમાણે હાલ ગ્રાહકી નથી અને નિકાસના વેપારો સાવ ન હોવાથી ભાવમાં આજે 50 રૂપિયાનો ઘટાડો થયો છે અને જીરાનો વાયદો પણ 20,000ની સપાટીએ અંદર સ્થિર થઈ ગયો છે અને આગામી દિવસોમાં હજી નિકાસના વેપારો જો નહીં આવે તો 50 રૂપિયા નીકળી જાય તેવી સંભાવના દેખાઈ રહી છે। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। અમરેલી 2,300થી 3,885 રૂપિયા, જસદણ 2,200થી 3,859 રૂપિયા, કાલાવાડ 3,400થી 3,580 રૂપિયા, હળવદ 3,450થી 4,100 રૂપિયા, ઊંઝા 3,250થી 5,800 રૂપિયા, રાજકોટ 3,450થી 3,970 રૂપિયા, ગોંડલ 2,101થી 4,071 રૂપિયા, જેતપુર 3,250થી 4,000 રૂપિયા, બોટાદ 2,500થી 3,945 રૂપિયા, વાંકાનેર 3,000થી 3,885 રૂપિયા,